બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી ખપર વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ભીષ્મ પર્વ સાંભળી રહ્યા છો અને ભીષ્મ પર્વનું બીજું કડવું સાંભળશો। ભીષ્મ પર્વના પહેલા કડવામાં સાંભળ્યું કે પ્રભુએ અર્જુનજીને ગીતા સંભળાઈ, અર્જુનજીને જ્ઞાન આપ્યું, પછી અર્જુનજીએ ધનુષ્યનો ટંકાર કર્યો। હનુમાનજી મહારાજ આવીને અર્જુનના રથની ધજા ઉપર પૂંછડું વીંટળાઈને બેઠા। હવે યુદ્ધનો આગળ મહિમા સાંભળો બીજા કડવામાં। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ભીષ્મ પર્વ મહિમાય। ભીષ્મ પિતાએ આજ્ઞા આપી સોસાવું નહીં મન સાથ, ઓરે મારા અર્જુન બેટા ઉપાડ પહેલો હાથ। તવે અર્જુને વિચાર્યું મનમાં પ્રેમ દાદા પર ધરું, યુદ્ધ આરંભવું પછી મારે ને પહેલું પૂજન કરું। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જય રાજા, ભીષ્મ પર્વનો મહિમા। ભીષ્મ પિતાએ અર્જુનને આજ્ઞા આપી કે મનમાં સોસાવું નહીં મારા દીકરા અર્જુન, પહેલા હાથ તું ઉપાડ। ત્યારે અર્જુને મનમાં વિચાર કર્યો કે દાદા ઉપર પ્રેમ રાખી યુદ્ધ મારે પછી કરવું, પહેલું હું દાદાનું પૂજન કરી લઉં। એમ જાણીને એક બાણ મૂક્યું વરુણનું સબળ, તે બાણે જઈને ભીષ્મ પિતાને શીશ ચડાવ્યું જળ। તે પછી બીજું બાણ મૂક્યું દાદા ઉપર મન મોયું, વસ્ત્ર લઈ બાણ સંચર્યું તે દાદાનું મુખ લોયું। ત્રીજું બાણ મોકલ્યું તેણે ચંદન લેપન કીધા, પછી ચોથું મૂક્યું તેણે હાર આરોપી દીધા। પોચમે બાણે અબિલ ગુલાલ, છઠ્ઠે દીધો છે અનુપ, સાતમે બાણે નૈવેદ્ય મૂક્યું ને આઠમે કીધો ધૂપ। નવમું બાણ પ્રદક્ષિણા ફર્યું ને દસમું લાગ્યું પાય, 11મું ભમરા પેઠે ગણગણી ચેતાવવાને જાય। એમ જાણીને અર્જુનજીએ પહેલું બાણ મૂક્યું, વરુણદેવનું બાણ મોકલ્યું, એ બાણે જઈને ભીષ્મ પિતાને જળ ચડાવ્યું છે શીશ ઉપર। બીજું બાણ મૂક્યું એટલે વસ્ત્ર લઈને સંચર્યું એટલે દાદાનું મુખ એ કપડાથી લુખાયું છે। ત્રીજું બાણ મોકલ્યું એને ચંદનનો લેપ કરી, ચોથા બાણે હારા રોપ્યા, પાંચમા બાણે અબિલ ગુલાલ, છઠ્ઠા સાતમા એમ નૈવેદ્ય મૂક્યું, આઠમા એ ધૂપ કીધો, નવમું બાણ પ્રદક્ષિણા ફર્યું, 10મું પગે લાગ્યું ને 11મું બાણ ભમરા પેઠે ગણગણ ગણગણ ગણ કરતું ચેતાવવા માટે જાય છે। ભીષ્મ પિતા જોઈને થયા રાજી, બોલ્યા બેટા જય થાજો, દુર્યોધન મને લડાવે છે નખો દયેનું જાજો। એમ કહીને આયુધ લીધા ને મેઘના દે ગડગડિયા,
સામા સામી સ્તંભોથી છૂટ્યા ને વચમાં તૂટી પડ્યા. ભીષ્મ ને અર્જુન બાણા વળી તે અગ્નિ તમારે બાણ, એક માંથી અનેક છૂટે ને જાણે હળ્યું હથરાણ. સૈન્યના લોકો સૂરે ભરાયા ને ક્રોધ ગણેરો ધારે, જે જેની પાસે આયુધ જે જે તે આયુધ મારે. તરવારીએ તરવારિયા વડતા ને ગુપ્તીએ ગુપ્તી વાળા, અશ્વ સવારે સવાર વઢે છે ને પગપાળે પગપાળા. નિકુળ સહદેવ બાણ મારે ને અગ્નિ તાતે જાય, જતા જતામાં બાણ વધે છે ને 5,000 થાય. ભીષ્મ પિતા પૂજન જોઈને રાજી થયા કે બેટા જય થજો, અને આ દુર્યોધન મને લડાવે છે એટલે એનું નખોદ જજો. એમ કહીને આયુધ લીધા. જેમ મેઘ ગડગડાટ કરે છે એવી રીતે સામા સામા સ્તંભોમાંથી લડવૈયાઓ યોદ્ધાઓ છૂટ્યા છે અને વચમાં આવીને તૂટી પડ્યા. ભીષ્મ પિતાને અર્જુન સામ સામા બાણાવળે અગણિતા બાણ મારે, એક એકમાંથી અનેક છૂટે છે. જાણે હાથીઓનું ઝુંડ છૂટી હોય, અથડાણ છૂટી હોય એમ થાય છે. સૈન્યના લોકો સૂરે ભરાયા, ક્રોધ કરે છે ખૂબ. જેની જેની પાસે જે જે આયુધ છે એકબીજાને મારે છે. તલવારો વાળા તલવારોથી લડે છે, ગુપ્તી વાળા ગુપ્તીથી, ઘોડેસવારો ઘોડેસવારોથી, પગપાળા પગેથી, અસ્થિવાળા અસ્થિથી. નિકુળ ને સહદેવ બાણ મારે એમાં એમનું જતા જતામાં એક બાણના 5,000 થાય છે. વૈરાટ રાજાને શિખંડી વળી દ્રુપદ કુમાર, તેમના 4,000 છૂટે બળ ભરેલા સર. વૈરાટ રાજાને શિખંડી દ્રુપદ રાજાને એમના 4,000 છૂટે છે એક બાણના. દ્રુપદ રાજાના ધારે માજા મારે અગણિત બાણ, એક બાણ જતા જતામાં થાય છે 10,000. દ્રુપદના દીકરાના 4,000 થાય, રાજા દ્રુપદ બાણ મારે છે એના 10,000 થાય છે એકના. અર્જુનનો સુતય અભિમન્યુ મારે કરીને રીસ, તેનું એક બાણ જતા જતા થાય છે 20,000. અભિમન્યુનું એકનો 20,000 બાણ થાય છે. અર્જુનજી એક બાણ મારે ને સુસવાટા કરતું જાય, એનું એક બાણ જતામાં 40,000 થાય. ભીષ્મ પિતાય ગણી તું મારે જોઈ ન શકાય ચક્ષ, અગણિતા મંત્રથી બાણ બને દાદાના એક લક્ષ્ય. એવી રીતે બહુ બળ જણાવે ગંગા તણા કુમાર, નર એક વાર મારે ટેટલામાં દાદા મારે 2 વાર. તેથી સૌ
તેથી બહુ બાણની થાય વૃષ્ટિને વર્તાય હાહાકાર. તર્કસ ત્રિશૂળ ને તીર યુછળે જમૈયા ને કટાર. ખપવા ખંજર સંગ છૂટે જેવા તેવાને હણે. જાણે મધના ભમરા સૂટ્યા એ રીતે ગણ ગણે. દાદાએ બહુ દાટ વાળ્યો માર્યો મન મૂકી માર. મારતા મારતા કાઢ્યા છે પાંડવને સ્તંભ બહાર. અર્જુનનો પુત્ર અભિમન્યુ રીસ કરીને એક બાણ મારે, એના જતામાં એકના 20 થાય. અર્જુનજીના એક બાણના 40,000 થાય. અને ભીષ્મ પિતા બાણ મારે છે, એના એક મંત્રથી એક બાણથી દાદાના 1,00,000 બાણ થાય છે. એવી રીતે ખૂબ જોર જણાવે છે સતી ગંગાના કુમાર ભીષ્મ પિતા. અને અર્જુન એક વાર મારે એટલામાં દાદા ભીષ્મ પિતા 2 વખત મારે છે. એથી બહુ બાણની વૃષ્ટિ થાય છે અને સૃષ્ટિ ઉપર હાહાકાર વર્તાય છે. તર્કસ ત્રિશૂળ તીર ખંજર જમૈયા કટાર ખપવા ખંજર છૂટે છે, જેવા તેવાને તે હણી નાખે છે. જાણે મધના ભમરા છૂટ્યા હોય એવી રીતે ગણગણે છે. દાદાએ બહુ દાટ વાળી દીધો. મન મૂકીને માર માર્યો ને મારતા 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 પાંડવોને સ્તંભની બહાર કાઢ્યા. જય પાંડવને સ્તંભ ઉભા પોતે ભીષ્મ પિતાય. બાણ જોઈને ભીષ્મ ગભરાયો, બાણ જોઈને ભીમ ગભરાયો, જરા ન આગળ થાય. પાંડવને સ્તંભે ભીષ્મ પિતા જઈને ઉભા છે. બાણ જોઈને ભીમ ગભરાઈ ગયો, બિલકુલ આગળ થતો નથી. એવે સમયે સાંજ પડીને સૂરજ બેઠો મેર. વાજિંત્ર પાંડવના બંધ થયા ને વાગી કૌરવોની ભેર. એટલે દાદાજી ત્યાં કહેવાયા ને હાર્યા કુંતી તન. પહેલે દાડે અર્જુનજીનું ઉતર્યું વદન. પછી પાર્થે ભીમને કહ્યું કે સૌ સૈન્ય લઈ ઘરે જાઓ. હું જાઉં દાદાની સેવા કરવાને, તમે પંથે પળાવો. એમ કરતા કરતા સાંજ થઈ. પહેલા દિવસની સૂરજમાં નારાયણ મેર બેઠા. પાંડવોના વાજિંત્ર બંધ થયા અને કૌરવોની ભેર વાગી. ભાઈ દાદા ભીષ્મ જીતા કહેવાયા, કુંતા નંદન હાર્યા પહેલા દિવસે. અર્જુનજીનું મોઢું ઉતરી ગયું. પછી અર્જુનને ભીમને કહ્યું છે. અર્જુન ભીમને કહે છે કે બધું સૈન્ય લઈને તમે ઘરે જાઓ, હું દાદાની સેવા કરવા જાઉં છું, તમે જાઓ. એમ કહીને રથથી ઉતર્યો ગયો દાદાની પાસ. ભીષ્મ પિતા કહે આવો બેટા, ચાલો મારા આવાસ. એમ કહીને રથમાં લીધો ને તંબુમાં સંચર્યા. આનંદ વાતો કરતા આવ્યા, રથમાંથી ઉતર્યા. વસ્ત્ર ઉતારી સ્નાન કીધા ને પછી તંબુમાં પેઠા. દુર્યોધન ત્યાં થાળ લાવ્યો ને 2 જણ જમવા બેઠા.
એમ કહીને પોતાના રથથી ઉતરીને દાદાની પાસે ગયો. ભીષ્મ પિતા કહે છે કે બેટા આવો મારા આવાસી મારી સાથે ચાલો. એમ કહીને રથમાં લીધો અર્જુનને. દાદા ભીષ્મ અને અર્જુન તંબુમાં ગયા. વાતો કરતા કરતા રથમાંથી ઉતર્યા, વસ્ત્ર ઉતારી સ્નાન કર્યા અને પછી તંબુમાં બેઠા. દુર્યોધન ત્યાં થાળ લઈને આવ્યો ને દાદા અને અર્જુન બે જમવા બેઠા. અર્જુન ભીષ્મ ભેગા જમ્યા, મનમાં યતિ ઉલ્લાસ. જમી રહીને હાથ ધોયા ને પછી લીધા મુખવાસ. તે પછી દાદા સુઈ રહ્યા ને હરખે અંતઃકરણ. અર્જુનજી દાદા કને બેઠો ચોંપવા લાગ્યો ચરણા. અર્જુન અને ભીષ્મ પિતા ભેગા જમ્યા, મનમાં ખૂબ ઉલ્લાસ છે. જમીને હાથ ધોયા ને પછી મુખવાસ લીધા. પછી દાદા આરામમાં સૂઈ રહ્યા. અર્જુનજી દાદાની જોડે બેઠો બેઠો એમના પગ દબાવે છે, ચરણ ચાંપે છે. ભીષ્મ પિતા કહે દીકરા તુજને સહાય છે નંદ કિશોર. તેમ છતાં આજ યુદ્ધ વિશે કાંઈ ન કીધું જોર. ભીષ્મ પિતા કહે છે કે બેટા તને તો ભગવાન દ્વારિકા વાળો સહાય છે, તારી સાથે છે, તેમ છતાં તે આજ જોર કેમ ન કર્યું? અર્જુન કહે દાદા મારા માર તમારો સાલે. વિદ્વાન અનુભવી વૃદ્ધ આગળ શું બળ મારું ચાલે. ભીષ્મ પિતા કહે દીકરા મારા હિંમત રાખીએ ઘણી. વળતી વેળાએ આડું અવળું ન જોઈએ કોઈ ભણી. ઉઠો બેટા જાઓ તંબુએ છો લડતા થાકેલા. જાઓ જઈને શેન કરો સવારે આવજો વેલા. એટલે અર્જુન ઊભો થયો ગયો પોતાને ઠામ. કુંતાજી કહે આજ તો દીકરા હાર્યા દીસો છો આમ. અર્જુન કહે શું કરું માતા સાક્ષી છે નંદ કિશોર. અળગા રહીને જોયા કયું સર્વે કોઈએ ન કર્યું જોર. ત્યારે અર્જુન કહે છે કે દાદા તમારો માર બહુ હતો, તમે વિદ્વાન અને અનુભવી છો, મારું શું બળ ચાલે? ભીષ્મ પિતા કહે છે કે ના મારા દીકરા, હિંમત ખૂબ રાખીએ અને વળતી વેળાએ આડું અવળું ન જોઈએ. હવે બેટા જાઓ તંબુએ, તમે લડતા થાકેલા છો, જઈને શયન કરો અને સવારે વહેલા આવજો. એટલે અર્જુનજી ઊભો થયો અને પોતાના તંબુએ ગયો છે. કુંતાજી કહે છે કે મારા દીકરા આજ તો હારેલા દેખાવ છો. અર્જુન કહે હા માં, નંદકિશોર ભગવાન સાક્ષી છે. અળગા રહીને બધાએ જોયા જ કર્યું પણ કોઈએ જોર ન કર્યું. એકલાની શું હિંમત પહોંચે ડહોળવાનો બધો દરિયો. ભીમ તમારો હાથી ઉપરથી હેઠો નથી ઉતર્યો. ભીમ કહે તારું પારખું જોયું જો કાલે મારો ઝપાટો. નિશાન વગડાવું આપણા જો સવારમાં સપાટો. તવ ગટોર ગચ્છમાં આવી બોલ્યો પરમ દાડે મારો વારો. મેઘવર્ણ સુત ગટોર ગચ્છનો તેને કર્યો ખૂંખારો. સાંભળો મારા ભીમસેન દાદા સૌને યશ અપાવું. ચોથે દાડે મારો વારો નિશાન હું વગડાવું. અર્જુન કહે બાપ બેટા ત્રણ જણ વધ્યાવાણ.
પોતાનું બોલેલું તમે પોતે પાળી લેજો પરમાણ. એમ કહીને સર્વે સૂતાને તવ રજની વહી જાય, સર્વે જાગ્યા નિંદ્રામાંથી ન એવે વહાણું વાય. મારા એકલાની શું હિંમત ચાલે, આખો દરિયો હતો સામો, અને તમારો ભીમ છે ને માં, એ તો હાથી ઉપરથી હેઠોય નથી ઉતર્યો. ત્યારે ભીમ કહે છે કે તારું પારખું જોયું, કાલે જો મારો ઝપાટો જો આપણા નિશાન હું વગડાવું છું, સવારમાં સપાટો તો જોયું મારો. ત્યારે ગટુરગચ્છ કહે છે કે પરમ દિવસે મારો વારો. ગટુરગચ્છનો પુત્ર મેઘવર્ણ કહે છે કે ખુંખારો કરીને મારા દાદા સાંભળો. ભીમને કહે છે કે બધાને યશ અપાવું, ચોથે દાડે મારો વારો, હું નિશાન વગડાવીશ. અર્જુન કહે છે કે બાપ બેટા ત્રણેય જણ તમે બોલ્યા છો તો બોલેલું પાળજો. એમ કહીને બધા સૂતા છે. રજની વહી ગઈ અને બધા નિંદ્રામાંથી જાગ્યા અને સવારમાં વહાણું વાય છે. વહાણો વાયું જે સમય તે મેં જાગ્રત થાય, કહે વલ્લભ શ્રોતા સુણો બીજા દિનનો મહિમાય. આગળની કથા ત્રીજા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.